આપકી અદાલતમાં હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર આરોપ છે કે તેમણે અપરાધીઓને બચાવવાની કોશિશ કરી છે. આ સીપીએમના પોલિટ બ્યુરોનો આરોપ છે. એમણે કહ્યું કે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને એમની સરકાર પોલીસ અને સરકારી અધિકારીઓને બચાવવાની કોશિશ કરી રહી છે. નહીં, ખોટો આરોપ છે. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી બેઠા પછી કોઈ વાત નથી. અને મેં કહ્યું છે અમારી સરકારની નીતિ અને નિયત તમને જણાવી દીધી છે કે દોષીને સજા આપવાની અમારી નિયત છે અને એ જ નીતિ છે. અને સીતારામ યેચુરીએ તો ત્યાં સુધી કીધું છે કે તમારી જે સરકાર છે એ વિદેશી પૂંજી અને પૂંજીપતિઓના પડછાયામાં જીવી રહી છે. હવે તો સીતારામ યેચુરિયાજીએ કહ્યું છે, અમારા સાથી છે. આ વાત બંગાળના મુખ્યમંત્રી તો નથી કહેતા. બંગાળમાં તો એમની પાર્ટીની સરકાર છે. ત્યાં પણ તો વિદેશી પૂંજી નિવેશન કરી રહી છે. ના, એમનું કેવું છે કે આજે તમે જે લોકોને પ્રોટેક્ટ કરી રહ્યા છો, સરકારી અધિકારીઓને, પોલીસ ઓફિસરોને, એ વિદેશી પૂંજીપતિઓના કહેવાથી કરી રહ્યા છો. ને હું કોઈના કહેવાથી નથી કરી રહ્યો, ના તો કોઈને કહી શકે છે. પણ આ અમારી ફરજ છે અને એટલે જ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી માહોલ અમારા પ્રદેશમાં રહે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કાયદાને લોકો માને અને કાયદા પ્રમાણે જ લોકોને સજા મળે. આ જે તમે ઇન્ક્વાયરી બેસાડી છે એ ઇન્ક્વાયરી ફક્ત તમારા અધિકારીઓ માટે છે, પ્રશાસનિક અધિકારીઓ માટે? 64 લોકો પર જે હોન્ડાના અધિકારીઓ છે એમના પર કેસ ચાલી રહ્યો છે અને એમના પર કેસ નથી થયો જે પબ્લિક પ્લેસમાં લાઠીમાર કરતા દેખાઈ રહ્યા છે. અને એ માટે બીજો શું પ્રૂફ જોઈએ? અને મારે હજી એક વાત તમને પૂછવી છે કે જે તમે હમણાં જે છેલ્લા ઘોષણા કરી હતી એ છાપાઓમાં અમે તમારી વાતો વાંચી કે જે પ્રશાસનિક અધિકારી આમાં ઇન્વોલ્વ છે જે એ ટાઈમે સીટ પર હતા એમને લાંબી રજા માટે મોકલી દેવામાં આવશે, પરંતુ આજે પણ એ લોકો મોટા મોટા પદ પર ત્યાં જ છે. શું આ એમને ક્રેડિટ આપવામાં આવ્યું છે? નહીં, આ તમારી ખોટી જાણકારી. આ ખોટી જાણકારી છે. ગુડગાંવમાં એમનામાંથી ના ડેપ્યુટી કમિશનર છે ત્યાં આગળ, ના એસપી છે. ના, ગુડગાંવમાં નહીં હોય, પણ જ્યાં પણ છે એ છે તો સરકારી પદ પર હજી પણ બેઠેલા એમના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે. એ તો જ્યુડિશિયલ નહીં, અને જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પર કોઈનો પ્રભાવ નથી હોતો. અને આ જે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી છે એ જે આપણે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે એમણે પણ માંગ કરી હતી અને બધાએ માંગ કરી હતી અને અમે માન્યું છે અને આ યોગ્ય નિર્ણય છે. અને દોષીને દંડિત કરવા માટે આનાથી મોટું હથિયાર સરકાર પાસે કોઈ નથી હતું. પણ હુડાજી, એમની વાત છે કે આ બેવડા માપદંડ નથી કે જે અધિકારી છે એમને તો તમે ટ્રાન્સફર કરી દો અને જે વર્કર છે એમની ઉપર પોલીસનો કેસ બને. નહીં, મેં વર્કરો માટે જ હોન્ડા પાસે નિર્ણય કરાવ્યો છે. કારણ કે સવાલ એ છે કે શું ત્યારે જે એ સમય નહીં, વાત સાંભળો, છે એમની વિરુદ્ધ પોલીસ કેસીસ છે કે નથી? નહીં, પોલીસ કેસો છે, પણ મેં એમને નિર્ણય કર્યો છે અને વકીલે નિવેદન આપ્યું છે કે અમને એમની વિરુદ્ધ કોઈ એ નથી. આઈ હેવ ઓલરેડી ડિક્લેર્ડ વી વિલ વિથડ્રો ધોઝ કેસીસ ઓલ્સો એઝ ડિમાન્ડેડ બાય વર્કર્સ. આ તમે આજે પબ્લિકને આશ્વાસન આપી રહ્યા છો કે એ જે 64 વર્કર છે એમની વિરુદ્ધ જે ક્રિમિનલ કેસીસ છે એમને વિથડ્રો કરવામાં આવશે? મેં કહ્યું એમની જમાનત કરાવવી. ના, જમાનત નહીં. હા. શું કેસીસ વિથડ્રો કરાશે? એ તો કોર્ટનું કામ છે, પણ અમે ઈચ્છીએ છીએ કે હવે જ્યારે નિર્ણય થઈ ગયો છે એમનો સારી વાત છે, પણ કોર્ટ શું નિર્ણય લેશે તો કોર્ટનું કામ છે. પણ અમે કોઈને પડશું નથી કરી. જનતાને પૂછે જો એમના મનમાં આ રીતના કોઈ સવાલ હોય. જી હા, કમલ દલપતસિંહ ફૈઝાબાદથી છું, વકીલ છું વ્યવસાયથી. જી પૂછો. હું માનનીય મુખ્યમંત્રીજીને પૂછવા ઈચ્છું છું કે 64 મજૂરોની વિરુદ્ધ તો કેસ નોંધાવી દીધો અને જે અધિકારી જે જવાબદાર હતા એમનું પાત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યું. એમનો તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરી હેઠળ માનનીય મુખ્યમંત્રી બચાવ કરી રહ્યા છે અને જે મજૂર જેમની સાથે બર્બરતાપૂર્ણ એટલો વ્યવહાર થયો હતો, મારપીટ થઈ છે, એમની વિરુદ્ધ ઇમિડિયેટ કેસો નોંધાવવામાં આવ્યા હતા. ક્યાં તો આ અધિકારીઓની વિરુદ્ધ પણ કેસ નોંધાવવા જોઈતા હતા અથવા તો પછી આ મજૂરોની વિરુદ્ધ કેસો નહીં નોંધાવવા જોઈએ. બંનેની જે છે એ આનો જવાબ જાણવા માંગુ છું. એવું છે, જે કર્મચારીઓની વિરુદ્ધ કેસ નોંધાયા છે એ મારી જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અનાઉન્સ કર્યા પહેલા થયા છે. એ પહેલા થઈ ચૂક્યા છે, પણ જ્યારે હું જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અનાઉન્સ કરી દઉં છું તો હવે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી નિર્ણય કરશે એમના વિરુદ્ધમાં. હવે મારે તો હુડાજી, જે રીતે કર્મચારીઓની વિરુદ્ધ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી શરૂ થતા પહેલા કેસીસ થઈ શકતા હતા એ રીતે અધિકારીઓની વિરુદ્ધ પણ તો કેસીસ થઈ શકતા હતા. હું જ્યારે એ દિવસે ઘટના સ્થળે પહોંચ્યો એ જ સમયે મેં કહ્યું, મેં મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી અનાઉન્સ કરી એના પહેલા તો એમની વિરુદ્ધ કેસો નોંધાઈ ચૂક્યા હતા અને એમના વિશે હું કહી ચૂક્યો છું કે સરકાર સીધું એમને અને એમની જમાનત પણ કરાવી છે, એમની સાથે પણ વાત થઈ ગઈ છે. હવે અમારો કોઈ વિચાર નથી. હવે જ્યારે નિર્ણય થઈ ગયો છે આ વસ્તુનો, એમણે પોતે બેસીને નિર્ણય કર્યો છે. મેં મારા કહેવાથી નથી કર્યો, બંને સામસામે બેસીને નિર્ણય કર્યો છે.
હું ગુડગાંવ રહું છું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગુડગાંવમાં પ્રેક્ટિસ કરું છું. મારું તો એ માનવું છે કે જેમનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હતું બંને અધિકારીઓનું, એમની વિરુદ્ધ અપરાધિક કેસો નોંધાવા જોઈતા હતા. એમને બેદખલ તો ઓછામાં ઓછા કરવા જોઈતા હતા. એમને હું એ પણ કહું છું કે માનીને મુખ્યમંત્રીજી, આ બંને દાગ અધિકારીઓને સેલ્ટર કરી રહ્યા છે અને ગરીબ મજૂરો સાથે કોઈ ન્યાય નથી થઈ રહ્યો. એવું છે આ જે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી એ બંને જે અધિકારીઓ જે તમે કહી એ મેં એ સમયે કહ્યું હતું કે જ્યાં સુધી જ્યુડિશિયલ ઇન્ક્વાયરીનો રિપોર્ટ નથી આવતો આ ગુડગાંવ જિલ્લામાં નહીં રહેશે અને એમની મેં બદલી કરી દીધી. અને આ જ્યાં સુધી હવે કોઈને તમે કોઈના ઉપર ખૂનનો આરોપ છે પણ કોર્ટનો નિર્ણય કરશે ને એના પર. જ્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી છે જેને પણ દોષી ગણાવશે એ અધિકારી હોય કે કોઈ પણ હોય, ભલે હું હોઉં, એને સજા આપીશું. ના, જનતાનું તો કેવું એ છે કે જે અધિકારી સીધે સીધા નહીં, એમને ત્યાંથી હટાવી નાખ્યા તમે. એમને માત્ર હટાવવા પૂરતા નથી, એમનું એ કહેવું છે. જો તમે કેટલી જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય છે, જ્યારે કોઈની વાત જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની લગાડવામાં આવે છે તો એના નિર્ણયની રાહ જોવાની પણ ધીરજ હોય છે. એના પહેલા હવે હું કોઈને સજા આપું કે કંઈ કરું એ એના અધિકારમાં હસ્તક્ષેપ કહેવાશે, હોઈ શકે છે. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કોઈની નાની વાત નથી. હાઈકોર્ટના જજ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. બધાને તક મળશે. વકીલ સાહેબ છે એમને પણ તક મળશે. 50 વર્ષોથી આપણે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જોઈ રહ્યા તમે છીએ. મારી વાત, મારો આખો વાતનો જવાબ નથી સાંભળતા. વકીલ સાહેબે સવાલ ઉઠાવ્યો છે, એમને પણ તક મળશે એફિડેવિટ આપીને એ અધિકારીઓની વિરુદ્ધ નિવેદન આપે. અલિફિયાને ત્યાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જજ પાસે. હુડાજી, શું વાંધો છે? હુડાજી, જ્યારે આ રીતની વાતો તમે કરો છો ને તો એવું લાગે છે કે જેમ કે તમે કોઈને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો. નહીં, કોઈને પ્રોટેક્ટ કરવાની નહીં. આ વાતનો તમે સાચો અર્થ લો. હું સાચા દોષીને સજા આપવાની કોશિશ કરી રહ્યો છું, પ્રોટેક્ટ નથી કરી રહ્યો.